વાપીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાપી બલીઠામાં ઓનલાઈન સટ્ટાબાજી જુગારના અડ્ડાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। 6,42,000નો મુદ્દામાલ સાથે 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વલસાડ જિલ્લાની સ્થાનિક ગુના શાખા એલસીબીએ વાપીના બલીઠા કોલીવાડ વિસ્તારમાં 3 માળની એક ઇમારતના રૂમમાં ચાલતા મોટા ઓનલાઈન સટ્ટાબાજી જુગાર રેકેટનો પર્દાફાશ કર્યો છે। 21 આરોપીને રંગે હાથ ધરપકડ પણ કરી છે। પોલીસે સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ ટીવી, સીસીટીવી, રાઉટર, એટીએમ કાર્ડ, બેંક પાસબુક અને સટ્ટાબાજીમાં વપરાતી અન્ય વસ્તુઓ મળી કુલ 6,42,000ની કિંમત જપ્ત કરી છે। વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવતા પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને વલસાડ એલસીબી ઇન્સ્પેક્ટર શ્રી ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી। ટીમમાં પીએસઆઈ જેજી, એપીઆઈ તેજપાલ સિંહ સિસોદિયા, એપીઆઈ હિતેશ ચાવડા અને અન્ય સ્ટાફનો સમાવેશ થયો હતો। પોલીસને બાતમી મળી હતી કે ડુંગર ફળિયાના બલીઠા કોલીવાડ ખાતે આવેલા અશોકભાઈ નામુભાઈની ચાલના 3જા માળે એક રૂમમાં જુગારનો મોટો અડ્ડો ચાલી રહ્યો છે। જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા અને ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત ઘણી વેબસાઇટ અને એપ્સ પર ચાલી રહેલી પ્રવૃત્તિઓ પકડી પાડી, જેમાં ગ્રાહકો પાસેથી રોકીને સટ્ટો રમતા હતા, જે પોલીસે કબજે કરી હતી। યુવાનો માનસિક પગાર પર નોકરી કરતા હતા। પકડાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે વોન્ટેડ આરોપીઓ ધીરાલ અશોકભાઈ પટેલ, અશોકભાઈ નમુભાઈ પટેલ તેમને માસિક પગાર પર રાખતા। આ લોકોને રહેવા, ખાવા અને અન્ય જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવતી હતી। જીત્યા પછી ગ્રાહકો વોટ્સએપ ગ્રુપ દ્વારા પૈસાની માંગ કરતા અને તેમની બેંક વિગતો લીધા પછી તેમની પાસેથી પૈસા ટ્રાન્સફર કરવામાં પણ આવતા હતા। વાપીના બલીઠા વિસ્તારના કોલીવાડમાં આવેલા એક બિલ્ડિંગના 3જા માળે ઓનલાઈન ગેમિંગનું એક આખું રેકેટ ચાલી રહ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ અને હિતેશ ચાવડા આ બંનેને જે હકીકત મળી એ પ્રમાણે આ જે કોલીવાડ એરિયાનું જે બિલ્ડિંગ છે એના 3જા માળે 20થી વધુ લોકો અલગ અલગ કોમ્પ્યુટર લેપટોપ પર બેસીને ઓનલાઈન ગેમિંગમાં જુગાર અને સટ્ટો રમાડે છે એવી હકીકત મળી હતી। જેના આધારે પ્રોપર વોરંટ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને આખી ટીમે સાથે સાથે સાયબર ક્રાઇમની ટીમ પણ જોડાયેલી હતી અને આખી ટીમે આ જગ્યા ઉપર રેડ કરી હતી। ટોટલ 21 જેટલા આરોપીઓને આ કેસમાં પકડી પાડવામાં આવ્યા છે। જગ્યા ઉપરથી ટોટલ 24 જેટલા કોમ્પ્યુટર અને લેપટોપ, 78 મોબાઈલ ફોન, 67 એટીએમ કાર્ડ, 49 પાસબુક, ખુરશી, ડીવીઆર, સીસીટીવી કેમેરા, સ્માર્ટ ટીવી અને વાઈફાઈ રાઉટર એમ કુલ મળીને 6,42,000નો ટોટલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું, આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે। આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના 3જા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ 21 જેટલા લોકોને પગાર ઉપર એ લોકોને સેલેરી ઉપર લાવવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના 3જા માળે આ તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, જીમની વ્યવસ્થા, સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ તમામ લોકો જે એમની પાસે આપેલા કોમ્પ્યુટર લેપટોપ પર બેસતા હતા, એમની પાસે દરેક પાસે આઈડી અને પાસવર્ડ મળેલા હતા અને અલગ અલગ કસ્ટમરો જ્યારે એમને કોન્ટેક્ટ કરતા ત્યારે એ કોન્ટેક્ટ પછી એ કસ્ટમરને એક આઈડી અને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું અને જેના દ્વારા તે લોકો તીન પત્તી, ડ્રેગન ટાઈગર, એવિએટર, ગોલ્ડન 11, એક્સપ્લે, લેસર 247, મારિયો જેવી જે પણ એમની ચોઈસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ અકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા અને જ્યારે કોઈ પણ એક જે બેઠેલો વ્યક્તિ છે એની પાસે 50,000થી વધુ અમાઉન્ટ થાય અકાઉન્ટમાં,
ત્યારે અભિષેક યાદવ દ્વારા એ અલગ અલગ અકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. એક ખૂબ મોટી સફળતા આ જે ઓનલાઈન સટ્ટા બેટિંગ અને જુગારની જે ગેમિંગ જુગારની છે જે એ રેકેટને તોડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે. તમામ જે 21 લોકો તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે અશોક પટેલ, એનો દીકરો ધીરજ પટેલ અને મેનેજર અભિષેક યાદવ હાલ પોલીસ પકડથી દૂર છે. જે અશોક પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે. આની પહેલા પણ એ 2 થી 3 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ પણ વલસાડ જિલ્લા પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે.